એટલે આપણે આનાથી દૂર નહીં ભાગવું પડે, આપણે કોન્ફિડન્સ રાખવો પડશે, આપણા ઉપર હિંમત રાખવી પડશે, વિશ્વાસ રાખવો પડશે. મી ટુ, મેં બી કરી શકું, હું પણ કરી શકીશ. તો એક પ્રશ્ન જોઈએ અને તમારામાં આત્મવિશ્વાસ ભરાશે, ના સર અમે પણ આ કરી શકીએ. બસ એનાથી મોટું શું હોય કે તમારી અંદર એક કોન્ફિડન્સ જનરેટ થાય, તમે બી એક પોતાની જાતને બિલ્ડ કરી શકો કે હું પણ આવા પ્રશ્નો કરી શકું છું. એના માટે તો આ સિરીઝ લાવીએ છીએ, એના માટે તો આ પ્રશ્ન કરાવીએ છીએ. પ્રશ્ન વાંચીએ તમે, બરાબર છે. શું કહે છે તો કે ભાઈ પ્રશ્ન કહે છે ABCDGH અને I એક ગોળાકાર ટેબલની આસપાસ કેન્દ્ર તરફ મોં રાખીને બેઠા છે, બરાબર. એની જમણી બાજુથી ગણતરી કરવામાં આવે છે તો A અને Hની વચ્ચે ફક્ત 2 જ લોકો બેઠા છે. H અને Dની વચ્ચે ફક્ત 2 જ લોકો બેઠા છે. A અને Bની વચ્ચે ફક્ત 3 જ લોકો બેઠા છે. આવું બધું લખ્યું છે, પણ એને આપણે સમજતા કરતા જ જઈએ, જેથી કરીને હમણાં જ આપણે પ્રશ્નને સોલ્વ કરી દઈએ. સેકન્ડોમાં થઈ શકે, વાંચતા જવાબ આપણને એટલે થઈ જાય. ઓકે, જુઓ જઈએ આપણે વાંચતા બેઠકને ગોઠવતા જઈએ. પેલી લાઈન જઈએ, એની જમણી બાજુથી ગણતરી કરવામાં આવે છે. તો હું એ જે છે પહેલાં એને જ અહીંયા બેસાડી દઉં. ઓકે, થોડું ડિસ્ટર્બન્સ રહેશે. અમારા ઘરની આજુબાજુ બહુ વિમાન ઉડે છે, દર 2 મિનિટે ઉડે છે. શું કરું યાર, કેટલી વાર હું પોઝ કરવા જાઉં હો, એટલે થોડું પ્લીઝ રિક્વેસ્ટ છે. સો એની જમણી બાજુથી ગણતરી કરવામાં આવે છે તો A અને Hની વચ્ચે ફક્ત 2 જ લોકો બેસે. એટલે હવે જમણી બાજુ આમ જશે, ફક્ત 2 જ લોકો બેસે. તો આ 1 અને 2 અને અહીંયા હું મૂકી દઉં H. એટલે A અને Hની વચ્ચે ફક્ત 2 જ લોકો બેસે છે. ઓકે, H અને Dની વચ્ચે ફક્ત 2 જ લોકો બેઠા છે. તો જો D આ બાજુ તો નહીં આવે, કારણ કે 2 જ લોકો બેસાડવાના છે. તો Dને હું અહીંયા મૂકી દઉં, 1 અને 2. H અને Dની વચ્ચે ફક્ત 2 જ લોકો બેઠા છે. ઓકે, A અને Bની વચ્ચે ફક્ત 3 જ લોકો બેઠા છે. A અને Bની વચ્ચે. ઓકે, તો A અહીંયા છે તો Bને હું અહીંયા મૂકું તો 1, 2 ને 3 થઈ જાય. એટલે B જે છે એ અહીંયા બેસશે. ઓકે, ફક્ત 3 જ લોકો બેઠા છે. પછી કીધું C એ Iની તરત ડાબી બાજુ, Iની ડાબી બાજુ. તો જુઓ હું Iને અહીંયા બેસાડું. ઓકે, તો એ આ જે છે C એની ડાબી બાજુ થઈ ગયું, બરાબર. Iની ડાબી બાજુ. ઓકે, શું કહે છે C એ Iની ડાબી બાજુ, C Iની ડાબી બાજુએ બેઠો છે. ઓકે, બેસે છે. હવે Gની ડાબી બાજુએ ત્રીજા સ્થાને કોણ? G કોણ છે? G આમાં આપણે બાકી રહી ગયો છે તો એની જગ્યા કઈ થઈ? આ થશે. ઓકે, હવે જુઓ બધા કેન્દ્ર તરફ બેઠા છે તો પ્રશ્ન પૂછ્યો છે કે Gની ડાબી બાજુ ત્રીજા સ્થાને કોણ? તો Gનું મોઢું ક્યાં છે? આમ છે, બરાબર. બધા કેન્દ્ર તરફ મોઢું રાખીને બેઠા છે એવું આપણને કીધું છે. ડાબી બાજુ ત્રીજું, 1, 2 ને 3 આ ત્રીજા સ્થાને I બેઠો છે.